જય ઠાકર વીરા, જય ઠાકર. અરે ઘણા ટાઈમ થઈ ગયો, અત્યારે બોલાવવાનું કારણ શું વીરા? અરે વીરા, હમણાં તું બજારમાં બેઠો તો તારા ભાઈને બોલાયો એને સીધે સીધો વયો ગયો. અરે તને ખબર તો હે, હું બાર ગામનો પટેલ માણસ. કંઈક ને કંઈક કામ હોય, માંડા વચકા પાર વળવાનું હોય, એટલે ઉતાવળમાં હતો, થોડું ટેન્શનમાં હતો, ન બોલાવી. એવું હતું એમ ને? હા. એટલે તું બાર ગામનો પટેલ છે એમ ને? હા. આ ગામના ડખા બહાર પાડવા જવાય. હા. અહીંયા ઘરમાં ડખો કરી ગયો એનું શું? અરે શું થયું વીરા? તને નથી ખબર? ના વીરા. લે બોલ. આ ચાર ઓહો તો તમે આયા જોઈ ને વીરા, પણ તું કોઈ મને વાત ન કર, હું મને બોલાય ને તો કેમ ખબર પડે? કોઈ દી ભાઈની ખબર ન લીધી, કાઈ પૂછવાનું ને એ બાયના ગામતરા કરવાના, બીજું શું હોય? શું થયું વીરા? ઈ તો કે. એ તારા ભાઈ કુએ પાણી ભરવા ગયા હજી પાછા આવ્યા નથી. એલા એ વીરા, હા. શું વાત કરે? હા. હું વાંધો હું પડ્યો ઈ તો કે. વાંધો તો મારો રામ જાણે. હવે આ ઈ તો પતાઈ દેશું, હાલ ને વીરા. પતાઈ દેશું? પતાઈ દેશું. તે હવે આપણો છોકરો ચાહે ઈ વાડીએ મોકલો તો મેં. વાડીએ? હા. વાડીએ તો ચાય મને દેખાડો જ નહીં. વાડીએ બધી આટો મારીએ ભાઈ. વાડીએ જ મોકલો મેં. હવારમાં તે માલ ઢોરા લઈને તું વાડીએ જાતો. બોલાય એને બોલાય. હાડે રૂપા કાકા બોલાવે દીકરી આયા હે દાયો યો આરતી નારણ મે લાયા હોએ રેતી નારણ મે રૂપા કાકા બોલાવે દીકરી આયા આજે કાકા ના બોલાયા નીકળાયા હે આમો રેતી નારણ બેલ રેતી માયા બારાકા કાકા ના બોલાયા નીકળાયા રે આજે દીકલો યા પણ ચરણે આજે દીકલો યા પણ ચરણે હે કહો મારા સુરે પ્રિયા જય ઠાકર કાકા. હરે જય ઠાકર બેટા, ક્યાં હતો? જય ઠાકર આપા. જય ઠાકર બેટા, જય ઠાકર. શું અત્યારે બોલે મને? તા બાપા બોલાવે હે. એ આપા જય ઠાકર બોલો. શું જય ઠાકર બેટા, જય ઠાકર. શું બોલે અત્યારે? તને બોલાવવામાં તો એવું છે શું કે તું પેલા હતો છા હું વાડી હતો. વાડીએ નતો. ખોટું બોલવા. હું વાડી હતો, કોઈની દાડી નહોતો. એમ નથી કેતો તને. વાડીએ મે ચારે શેઠે આટા મારી લીધા, ક્યાંય નતો. ચા હતો? કુંડી આડો હતો. હે? કુંડી આડો હતો. કુંડી આડો? ન્યા શું કરતો? ગારાનો હાંડિયો બનાવતો. એ ગારાના હાંડિયા. એલા તારા છોકરાને સમજાય ને. હું કે હે? હાંડિયા જેવડો થયો તો કે ગારાના હાંડિયા બનાવતો. એલા એ હાંડિયા બનાવે. હવે તું હાંડિયા જેવડો હું, હાંડિયા પર બે એવડો હું. અને હાંડિયા બનાવે છે જી. શું ગધેડા બનાવું હાંડિયાનો? ને વાડીએ કામ કરવાનું હોય, પાણી વાળવાનું હોય. વાડીએ નથી જવાનું. તો હું લેવા? વાંધો છે લે. શું વાંધો? પણ ઈ તો કે વાંધો હે. તને વાંધો શું છે કે તો ખરી? તમને નો કે કામ. તમને કેતા શરમ આવે. અને ભાઈને શરમ ની દીકરી તો તાકા કામ કે લે. કાકા કહી દો. હા તેમ રખડાવો જેમ કહી દેજા. કહી દો ને. હા. આજે ગીગલો કહુને કાકા સબજો મોરી વાત. બોલ બેટા બોલ. રૂપિયાની વાત કરો મારા દિલના દેવા. દીકરીઓ કહુને કાકા સબજો મોરી વાત.
બીગુડીઓ વાટો કેવા હજી નાની ઉંમરે બધા વાંધો જ હોય આમના ગોવાળિયા કાકા મને મેળા બોલશે આજે ગાયું રે વેચીને પૂછને વોલાવી ગયો જોજી હવે હા ખીચડી વધવા દે ગાયું વેચવાની વાત કરી સુર વેચીને આપા મને વોલાવી ગયો તારો બાપ ભૂખે મરશું લાવી ગયો મને કાન પીવા આજ બીગુડીઓ કહું ને કાકા સાંભળજો બોલી વાત કાકા કઈ દો માપન બનાવવા તો ઓ ભાઈ હા વીરા છોકરો રેહાણો છે બધું હાય ભરું હવે ઈ હું કરશું ઈ કે ભેંસું વેચીને ઘઉં લાવ્યો ગાયું વેચી તારો બાપ ભૂખ્યા મરશું હવે આટલા તો ભૂખે મને હા. કેટલા મારવા હે તારે તઈ હું મને બહુ લઈ દો સમજો બેટા હા ઓણકા વરા સમજો ખમી જા હમણાં હે વાવાઝોડું વરસાદ ને બધું સમજો બગડા સની બોલાવે છેલ્લા 4 વર્ષથી ખમી ગયો ખમી જા તો પણ આ વરવા ખમી જા આ વરા નહીં કમાય નહીં ખમાય ના. કેમ નહીં કમાય ખમી જા બેટા નહીં કમાય કાકા હા હા એ ભાઈ હા વીરા હાલને કામ કરના કે કામ આડું લે આ રોજ રોજ ની લપ ઘરમાં થાય પછી લઈ આવી દઈએ ને કામ પતે હવે બીજું શું હોય આણા તેડી આવી આના તેડવા જવું પડશે જઈ આવી હાલને કામ પતે હવે જાય આવી તારે બીજું શું હવે હાલો હાલે હારે હારે નો હોય આ કેમ નો ભાઈ આમ તું જા વાડીએ જા મેં જઈને આવી મને ખબર કઈ રીતના પડે તમે ઉનાળા તેડો ગયો કે કપન એટલે થોડોક વિશ્વાસ તો રાખ 4 વર્ષથી વિશ્વાસ કરું તમારી ઉપર પણ હવે બેટા એવું નહીં થાય અમે જાવી સીધા આણા તેડો જાવ હા સારું કાવ ને હા મેં ઢગલા ઉપર ઊભો બરોબર ક્યાં ઉભો છું ઓલા ઢગલા ઉપર એટલે આ ઢગલા ઉપર ઊભું રહેવાનું હોય ને આવતા તો દેખાય નહીં એટલે આ પણ અરે હરક કુકડીનો હે અમે સીધા ઘરે જવાના છે બીજે જવાના હી હું અહીંયા ઉઘાડા ઉપર ઊભો રહું તમને કઈ પ્રોબ્લેમ હે એ ઊભો રહી ગયો બાપા અરે પણ તો મને હારે લઈ જાવ ને ન્યા હારે નો હોય ના પા તમને એક વાત કીધી હા બોલો હું જઉં હા કાકા ને શું હારણ ઘરે લાદી હે હારણ ઘરે લાદી હા જ્યાં હોય ગુગલ નો કે ગરબા કાઢશે લઈ જાય એ વીરા આને કહી દે ઈ તો ખાવા તો જોઈએ ને વ્યસન એ તારું ભરાતું હોય ને તો તારો કાકો એક દી વિમલ માવો નહીં ખાય હારું હાલો જવું હા જાઓ આવજો જાઓ એ આવજો જય એ આવજો જય ઠાકર જાઓ કઈશ આવજો અને જવામાં ખબર નથી પડતી ને બહુ લાવી હે પણ બટા આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું હોય ને તો એમ નો કહેવાય જાજો એમ આવકારો અપાય એ આવજો એમ કહેવાય હારું હાલો જવું હા આવજો જાઓ સમજો એ તું ને તારી માં રે ને ઘાસેટમાં શેરો વઘારીને ખાઈ જો જાઓ ત્યાં સુધીમાં અમે આવી જાય અરે ભાઈ